નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. કેન્દ્રીય માર્ગ પરિવહન વહન મંત્રીની મુલાકાત પહેલા સાંસદની પ્રતિક્રિયા. લોકસભા સાંસદ શોભના બારૈયાની મહત્વની પ્રતિક્રિયા. ચિલોડાથી શામળાજીએ જોડતા નેશનલ હાઈવે રોડની મંત્રી કરશે સમીક્ષા. વાહન વ્યવહારની પડતી હાલાકી મામલે કરાશે નિરીક્ષણ. સાબર ડેરીથી સહકારી જીન સુધીના માર્ગને 10 મીટર વધુ લંબાવવા માટે કરાઈ રહી છે રજૂઆત. સાંસદ શોભના બારૈયા દ્વારા સાંસદમાં કરાઈ ચૂકી છે રજૂઆત. નીતિન ગડકરી સહિત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરશે હાઈવેનું નિરીક્ષણ. સાબર ડેરી, મોતીપુરા, રસુલપુરા, મજરા સહિતના વિસ્તારમાં હાઈવેની કરશે સમીક્ષા. સર્વિસ રોડ સહિત સિલેક્શન હાઈવેની કામગીરી મામલે કરાઈ ચૂકી છે રજૂઆત. લેખિત રજૂઆત ધ્યાને રાખી નીતિન ગડકરી લેનાર છે હાઈવેની મુલાકાત. નીતિન ગડકરી તેમજ ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા મુલાકાત મહત્વપૂર્ણ મનાઈ રહી છે. બાઇટ શોભના બારૈયા લોકસભા સાંસદ. આજે નીતિન ગડકરીજી કેન્દ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રી આવી રહ્યા છે. સાથે આપણા મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે મોતીપુરાથી ચિલોડાથી શામળાજીના જે નેશનલ હાઈવેના બ્રિજ છે અને જે સર્વિસ રોડ છે એના માટે લોકસભામાં રજૂઆત પણ કરી હતી અને એ કામ રજૂઆત પછી ઝડપથી લગભગ બધા બ્રિજનું કામ પૂર્ણ પણ થઈ ગયું છે. અને હવે આપણે એમને લેખિત પત્ર દ્વારા પણ રજૂઆત કરી હતી અને લોકસભામાં પણ રજૂઆત કરી હતી કે બ્રિજની આજુબાજુના જે સર્વિસ રોડ છે એ આરસીસી બને તો ભવિષ્યમાં વરસાદ આવવાના કારણે કે પાણી ભરાવાના કારણે તૂટે નહીં. અને એના માટે એનું ઇન્સ્પેક્શન કરવા ખુદ કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીજી અને એમની સાથે આપણા મુખ્યપ્રધાન પધારી રહ્યા છે કે જે ટ્રાફિકની સમસ્યા ન થાય એના માટે પણ આપણે રજૂઆત કરી હતી કે જે મોતીપુરા સર્વિસ રોડ 7 મીટરનો છે એ 10.5 સાડા 10 મીટરનો જો કરવામાં આવે તો ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન થાય. તો એનું પણ આજે એમની સાથે રહીને ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને જણાવવામાં આવશે કે જો આ 10.5 મીટરનો રોડ જો મંજૂર થઈ જાય સર્વિસ રોડ તો આવનારા સમયમાં જનતાને ટ્રાફિકની સમસ્યા ન નડે. અને એના માટે માન્ય મંત્રીશ્રી પોઝિટિવ જ છે અને હમણાં જ એમણે રસુલપુર પણ એક બ્રિજ મંજૂર કર્યો છે અને એ રીતે અમે પણ એમને ધન્યવાદ આપવા માગીએ છીએ કે ચિલોડાથી શામળાજી સુધીના જે નેશનલ હાઈવેના બ્રિજ અને આજુબાજુના સર્વિસ રોડ છે એના માટે આરસીસી મંજૂર કર્યા છે અને બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ પણ કરેલ છે. એટલે અમે ધન્યવાદ આપવા માગીએ છીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.